मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। અત્યારે કામરેજ તરફથી આવતા બ્રિજના કોર્નર ઉપર સ્વામિનારાયણ મંદિર પાસેથી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો અને વાહનોને નીચે તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા અને નીચે સિગ્નલ 30 સેકન્ડનું હોવાના કારણે બ્રિજ ઉપરથી જવાવાળા વાહનોને નીચેથી પસાર થવાથી મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। તો આવી રીતે ટ્રાફિક ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકાને અગાઉ પણ કોઈ તૈયારી કરવામાં આવી નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે સિગ્નલ ઉપર કા ટાઈમિંગ વધારવો જોઈએ અથવા ટ્રાફિક પોલીસને કહીને વધારેથી વધારે વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, પણ અહીંયા તો વ્યવસ્થાની જગ્યાએ ઝીરો જોવા મળ્યો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।